કેમ છો બધા? વાંચવાની જોરદાર તૈયારી ચાલતી હશે ને મિત્રો? તો સારી તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. પ્રિલીની પરીક્ષા તમારી વ્યવસ્થિત જાય છે. પ્રિલીના માર્ક્સને નજરઅંદાજ નહીં કરતા. એનું જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એ માર્ક્સની અંદર હજી વધુ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ થાય એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમારા જે પ્રિલીના માર્ક્સ છે એની આસપાસ જ બોર્ડના માર્ક્સ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. એમાં કોઈ ચમત્કાર નથી થતા કે તમારા પ્રિલીની અંદર 50 કે 56 માર્ક્સ આવ્યા અને બોર્ડની અંદર તમારા 76 માર્ક્સ કે 78 માર્ક્સ થઈ ગયા. એવી કોઈ શક્યતાઓ બહુ ઓછી હોય છે. કારણ કે 20-25 દિવસના સમયની અંદર 30 માર્ક્સની મહેનત વધારવી ઘણું અઘરું છે. થઈ જાય તો ઘણું સારું, મારા બેસ્ટ ઓફ લક. પણ જે માર્ક્સ આવ્યા છે એમાંથી 5 માર્ક્સ 10 માર્ક્સનો પણ જો ઉછાળો આવે તો પણ ઘણું સારું કહેવાય. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને આજે હું વાત કરવાનું છું તમને ચેપ્ટર 4 કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી જેને કહેવામાં આવે છે, કાર્બન અને તેના સંયોજનો. એ કે ઓહ મરી ગયા, એ કે સાહેબ બહુ અઘરું ચેપ્ટર છે. 100% અઘરું ચેપ્ટર છે, પણ જો તમે સારી રીતે સમજાવો હોય તો ખૂબ સહેલું ચેપ્ટર છે. 11 અને 12 સાયન્સના વિદ્યાર્થી હોય તો આ ચેપ્ટર ખરેખર કરવા જેવું છે અને ધ્યાનથી કરવા જેવું છે. પણ જરૂરી નથી. અત્યારે 10માની અંદર આપણે જો વાત કરીએ તો એની બ્લુ પ્રિન્ટ 6 માર્ક્સની છે. એટલે કે તમારો એક પ્રશ્ન સેક્શન ડીની અંદર આવશે અને બાકીના 2 પ્રશ્ન છે તમારા સેક્શન એમાં આવશે. તો સેક્શન ડીની અંદર તો તમે જનરલ ઓપ્શનમાં પ્રશ્ન કાઢી શકો છો. કારણ કે સેક્શન ડીની અંદર મેં તમને વારંવાર કીધું છે, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર કરો, 10મું ચેપ્ટર કરો, 13મું ચેપ્ટર કરો. આ 4 ચેપ્ટર કરો તો પણ તમારું 24 માર્ક્સનું વેટેજ થઈ જશે. એટલે હજી તમારે 4થું ચેપ્ટર ઉમેરવું હોય તો પાછું 28 માર્ક્સનું થશે. એટલે 4થું ચેપ્ટર છે એને તમે વેકેશનમાં પણ સારી રીતે સમજી શકો છો. અત્યારે તો તમે ફક્ત એક જ ટાર્ગેટ રાખો કે બોર્ડની અંદર વિજ્ઞાનમાં 80માંથી 80 કઈ રીતે લેવા. તો 4થા ચેપ્ટરનું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. 4થું ચેપ્ટર છે તો તમે વેકેશનમાં પણ આરામથી સમજી શકો. કારણ કે બીજા જ દિવસથી કંઈ 11મું ધોરણ શરૂ નથી થઈ જવાનું. તમારી પાસે વચ્ચે ઘણો બધો સમય હોય છે. તો આ સમયમાં તમે 4થું ચેપ્ટર છે ફરીથી કરી શકો. તો 4થા ચેપ્ટરને મહત્ત્વ આપો, પણ બોર્ડના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 80માંથી 80 લેવામાં જો નડતર થતું હોય તો અત્યારે હાલ માટે એને થોડો સમય સાઈડમાં રાખો, એના હેતુલક્ષીને માન આપો.